નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. મિત્રો આપણું એડ્રેસ છે બેંક ઓફ ઇન્ડિયાની નીચે પેટ્રોલ પંપ વાળી શેરી, જૂનું માર્કેટિંગ યાર્ડ કાલાવડ. તારીખની વાત કરીએ તો આજે 9/8/2026 રવિવારનો દિવસ છે. તો આપણે શક્ય હોય ત્યાં સુધી નજીકમાં જે વિસ્તાર થતો હોય ત્યાં આપણે અવારનવાર ફિલ્ડ વિઝિટ કરતા હોઈએ છીએ. માત્ર માહિતી આપીએ છીએ એવું નહીં, પણ રૂબરૂ જઈને ચકાસણી કરીએ છીએ કે ભાઈ આપણે પ્રોડક્ટ આપીએ છીએ એના પરિણામ કેવા મળ્યા છે. તો એની આજે છે રૂબરૂ એક વિઝિટમાં આવ્યો તો ગામની વાત કરીએ તો ધોળસિયા ગામ છે. તો આપણે પ્રગતિશીલ ખેડૂત છે, છેલ્લા લગભગ આપણી સાથે 7 કે 8 વર્ષથી જોડાયેલા છે અને 60-70 વીઘા જમીન જે છે એ મેનેજમેન્ટ કરે છે અને 3 સિઝનનું વાવેતર કરે છે. છતાંય જે છે એ 3 સિઝનમાં પાક એકદમ કમ્પ્લીટ હોય છે અને ઉત્પાદન કાયદેસર સારામાં સારું મેળવે છે. તો આપણે ખેડૂત મિત્ર પાસેથી જ થોડીક ડિટેલમાં માહિતી મેળવશું. તમારું નામ જણાવી દેજો. નીતિનભાઈ ફાંચરા, ગામ ધુળસિયા, તાલુકો જિલ્લો બંને જામનગર છે. નીતિનભાઈ, આપણે આ જે છે મગફળી કેટલા દિવસની થઈ છે અત્યારે આપણે ઉભા છીએ? 70 દિવસનો જે છે મગફળીનો પાક થયો છે. તો આપણે આની અંદર અત્યારે છેલ્લા 12 દિવસ પહેલા, અત્યારે આજે રાઉન્ડ પાછો ચાલુ છે, 12 કે 13 દિવસ પહેલા આપણે રાઉન્ડ કરેલો હતો. કઈ દવાનો રાઉન્ડ કર્યો છે? અર્જુન, બ્લુબેરી અને સંગમ અને ફૂગનાશક, રડાર જે આપણે આ 4 પ્રોડક્ટનો જે છે 13-14 દિવસ પહેલા જે આની અંદર છંટકાવ કરેલો છે. તમે મગફળીનો આખો પ્લોટ જોઈ લ્યો કે આની અંદર કાયદેસરની જે જોવા જઈએ તો કાયદેસર ગ્રીનરી જોવા મળી રહી છે અને એકદમ કલરમાં આખો પ્લોટ. બધા કેટલા વીઘાનું વાવેતર છે ભાઈ નીતિનભાઈ? 22 વીઘાનો આખો જે છે એ પ્લોટ છે. 2 વેરાયટી છે. આ વેરાયટી કઈ છે? ગિરનાર 4 છે. આપણે ભલામણ કરતા હોઈએ છીએ કે ભાઈ જે છે સારામાં સારું પરિણામ મેળવવું હોય તો આપણે આપવાનું થાય બ્લુબેરી. હજી તાનો આપણે એક જ છંટકાવ લીધો છે, 13-14 દિવસ થયા છે અને મગફળી આમ જોવા જઈએ તો જમીનને ચોટી ગઈ છે, એકદમ કલરમાં મગફળી જોવા મળી રહી છે. બીજા નંબરમાં નીતિનભાઈ, તમને આજે આપણે ભલામણ કરીએ છીએ કે ભાઈ સંગમ, તો સંગમનું પરિણામ કેવું મળ્યું તમને? પરિણામ બહુ સારું. બરાબર છે. આ જે છે 15 દિવસ પહેલા આપણે આના લગભગ 2 છંટકાવ આના સંગમના તો થઈ ગયા છે, પણ નીતિનભાઈ નું કેવું હતું કે ભાઈ બીજાની આજુબાજુમાં જે છે એ મગફળી પીળી જોવા મળી રહી છે, આપણે સંગમ મારી દીધું છે તો કલર આવી ગયો. બરાબર ને? બરાબર. આ પ્રકારનું જે છે સંગમ પાવર જે આપણે ભલામણ કરીએ છીએ, આ બતાવજો સંગમ પાવર. આનું પરિણામ જે પણ જે છે એ તમારી નજર સામે છે. આના 2 રાઉન્ડ થઈ ગયા છે. શિયાળુ પિત્ત થતું હોય, ઉનાળુ વાવેતર થતું હોય, પાછું ચોમાસું આગોતરું જે છે વાવેતર થતું હોય છે. 3 સિઝનનું વાવેતર થતું હોય છે, છતાં મગફળીનો પાક કાયદેસર એકદમ જે છે તંદુરસ્તી અવસ્થામાં જોવા મળી રહ્યું છે. નથી અત્યારે આની અંદર ઈયળનો એટેક. ઈયળમાં આપણે અર્જુન આપેલું છે. આપણે ભલામણ કરીએ છીએ કે ભાઈ કોરાજન અને લેમડાનું કોમ્બિનેશન આવે છે. તો સારામાં સારું પરિણામ જે છે એ એના થકી પણ તમને મળી રહેતું હોય છે. અને ફ્લાવરિંગની વાત કરીએ તો બ્લુબેરી આવી ગયું. ફૂગનાશકમાં રડાર એટલે કે પ્રોપિકોનાઝોલ અને ડાયફેનાકોનાઝોલ. હજી આપણે 2 છંટકાવ કરેલા છે. આના છે છંટકાવ નોર્મલ જ છંટકાવ, ફૂગનાશક આપેલું છે, કોઈ હેવી એટલા બધા ડોઝ મારેલા નથી. તો આ પ્રકારે છેલ્લા 12-13 દિવસ પહેલા આપણે ડોઝ આપેલો હતો. અત્યારે ડોઝ ચાલી રહ્યો છે 05234 અને બોરોન. બરાબર ને? એ ચાલે છે ને 05234 અને બોરોન. આ 2 આપણે અલગથી રાઉન્ડ કરાવી રહ્યા છીએ. શું કામ? એને કે સારા ફૂગનાશક સાથે જે છે ખાતર આપણે મિક્સ કરી શકાય નહીં, એટલા માટે અત્યારે એનો અલગથી રાઉન્ડ એક કરી રહ્યા છીએ. અને પછી 2 દિવસ પછી પાછો જે છે બ્લુબેરી અને ઈયળનો નોર્મલ એટેક છે. બાકી છે નહીં. કેટલા દિવસથી રાઉન્ડ માર્યો એને? 12 દિવસ થયા. હજી આની અંદર ઈયળ દેખાતી નથી. વરસાદ પહેલા જે છે એ રાઉન્ડ કરેલો હતો. તો આ પ્રકારે સારી ગુણવત્તાવાળી જે છે તમે કોઈ પણ દવા ખરીદો એના પરિણામ હંમેશા સારા જ મળતા હોય છે. આપણે ખાલી વિડીયોના માધ્યમથી બતાવીએ છીએ કે ભાઈ આ વાપરી દો, આના પરિણામ સારા છે, આવું નથી. પણ અમે જે ફિલ્ડ વિઝિટ કરીએ છીએ, રૂબરૂ વિઝિટ કરીએ છીએ, ખેડૂતોના અભિપ્રાય સારા મળે છે એટલે આપણે કોઈ પણ પ્રોડક્ટની જાહેરાત કરીએ છીએ. આપણે કોઈની અલગથી કે એવું નથી કે રિઝલ્ટ નથી ખોટી ખેડૂતોને છેતરાવા માટે જાહેરાત કરી આવું થતું નથી. આપણા થકી જે ખેડૂતોને સારા પરિણામ મળે છે એની જ તમારા સુધી માહિતી આપણે પહોંચાડવાના પ્રયત્નો ચોક્કસથી કરીએ છીએ. કેવું લાગ્યું આ બધી વસ્તુનું રિઝલ્ટ નીતિનભાઈ તમને? બહુ સારું. બરાબર છે. બીજા ખેડૂત મિત્રો વાપરી શકે? વાપરવા લાયક વસ્તુ એટલે તમારા સુધી ભલામણ કરીએ છીએ. આ બધું તમારા નજીકના સેન્ટરમાં મળી રહેશે. ન મળે તો તમે મારી રૂબરૂ વિઝિટ કરી શકો છો, હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, અથવા ઓનલાઈન પણ તમે મંગાવી શકો છો. કુરિયરનો આપણે 1 રૂપિયાનો ચાર્જ લેતા નથી. તો વિશેષ કાંઈ માહિતીની જરૂરત હોય 9925424050 મારો મોબાઈલ નંબર છે. ગમે ત્યારે ફોન કરીને અચૂક માહિતી મેળવી શકો છો. રજા આપશો મને. જય જવાન, જય કિસાન.